સુરેન્દ્રનગર ધાંગધ્રામાં મોડી રાતથી જ વરસાદ યથાવત। શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા ઓવરફ્લો થયા। નાની નદીઓ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ। સાર્વત્રિક વરસાદથી શાળા કોલેજો બંધ રાખવામાં આવી। વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। ફલ્ગુ નદીના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા। બ્રિજ ઉપર અવરજવર નગરપાલિકાએ બંધ કરાવી। ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યો। રાજ્યના જુદા જુદા વિસ્તારમાં જે બુધવારે મોડી રાત્રિથી જે વરસાદ છે તે વરસાદ પડ્યો છે અને હાલ જે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત બુધવારે મોડી રાત્રિથી જે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલ ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાત્રિથી જે વરસાદ છે તે મોડી રાત્રિથી વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં વધુ પડતા વરસાદના લીધે જે નદી અને તળાવો છે તેમાં નવા નીર આવ્યા છે। હાલ આપણે ધાંગધ્રા શહેરની ફલ્ગુ નદી પાસેથી કેમેરામેન ત્યાં દ્રશ્ય દેખાડ્યા। ધાંગધ્રા શહેરની ફલ્ગુ નદી છે। અહીં ગઈકાલે જે ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો તેના લીધે જે નદી અને નાળામાં જે મોટા ભાગે જે નવા નીર આવ્યા છે અને આ ફલ્ગુ નદીમાં પણ જે પાણી આવ્યું છે અને મોટા ભાગે આ ફલ્ગુ નદી છે તેમાંથી જે પાણી જે છે તે વહી રહ્યું છે। તંત્ર જે અહીંયા નગરપાલિકાનું છે તે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા અહીં સજ્જતા રાખી લોકોની જે અવરજવર છે તે અવરજવર બંધ કરાવવામાં આવી છે। ત્યારે હાલ જે બ્રિજ ઉપરથી જે ટૂંક જ સમયમાં જો વધુ વરસાદ આવે અને પાણી અહીંથી નીકળે તે માટે તંત્ર દ્વારા તાકીદે આજે અહીંને જે બ્રિજ છે તે બ્રિજને બંધ કરવામાં આવ્યું છે। શનિ વાઘેલાજી મંત વિડીયો ધાંગધ્રા।